મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નાની ભાલુ સેમોર ગામ જૂથ પંચાયત ગઈ ચૂંટણીમાં હજુરસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ વોર્ડ નંબર 3માં સભ્યપદ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમને વિજય જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગામના એક નાગરિક દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વોર્ડ નંબર 3ના ઉમેદવારોને પોતાના શૌચાલય નથી કે નથી પોતાના મકાન, તો ચૂંટણી પંચના અધિકારીઓએ શું તપાસ કરી અને ફોર્મ સ્વીકાર્યા હતા। અહીંયા સવાલ એ ઊભો થાય છે કે ચૂંટણી પંચના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી હોય એવું લાગી રહ્યું છે, યા તો ઉમેદવાર અને ચૂંટણી પંચના અધિકારીઓની મિલીભગત પણ હોઈ શકે। જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણી બધી વાતોનો ઉકેલ મેળવી શકાય એમ છે। ગામના નાગરિકો દ્વારા આ બાબતને લઈને અરજી પણ કરવામાં આવી છે, જેનો પણ કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી, જેથી હાલમાં માહિતી મળતા પંચ સતલાસણા તાલુકા પંચાયતના અધિકારીઓ થોડા દિવસ પહેલા નાની ભાડુ ગામના સ્થળ ઉપર જઈને હજુરસિંહને જણાવવામાં આવ્યું હતું કે તમે તમારા શૌચાલયનું કામ ચાલુ કરી દો, પછી તપાસમાં આવીશું। આ રીતે પંચાયતના અધિકારી અને ઉમેદવાર બંને મળીને આ પ્લાન બનાવ્યો હોય એવું પણ લોકમુખે સામે આવી રહ્યું છે। વધુમાં અરજદારે એમના દ્વારા કરાયેલા દબાણોને દૂર કરવાની પણ માંગ કરી છે અને સાથે સાથે યોગ્ય તપાસ કરી અને યોગ્ય ન્યાય મળે એવી પણ માંગ મીડિયા સામે રજૂ કરી છે। વોર્ડ નંબર 3ના ઉમેદવાર હજુરસિંહ રજૂ કરેલા પુરાવા વાંસડા ગામની સીમમાં આવતા હોય એવું પણ સામે આવી રહ્યું છે। ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ।